આ હું કરસ તું? કેમ મારો મોબાઈલ લઈ લીધો? આજ પછી તમને આ ફોન નહીં મળે ને આજ પછી મારી પાસે જ રહેશે આ ફોન. તારી આટલી હિંમત થઈ ગઈ? મારા હાથમાંથી ફોન લઈ લીધો? આવા દે, મારા છોકરાને આજ કહી જ દઉં. હા હા, આજે આવા જ દો. હું કહી દઉં, આખો દિવસ ફોન લઈને બેઠા રહ્યો છો, પછી કેટલોક ફોન લેવાનો હોય ને કાંઈ કામ તો કરતા નથી. અને હા, શાક લઈ આવો, દહીં લઈ આવો. હમણાં ભાવીને આવતા જશે, મારે જમવાનું બનાવવું છે. અરે પણ ત્યાં સુધી હાલીને હું કેવી રીતે જવું? મારા પગ દુખે છે. ઈ મને કાંઈ નથી ખબર. તમારે જમવું હોય તો તમારે લેવા તો જવું જ પડશે. હા, હું તું ક્યારની કેસ લઈ આવો લઈ આવો લઈ આવો? ખબર તો છે તને કે મારા પગ દુખ છે અને આ આઘું કેટલું છે? મેં કહી દીધું કે લાવવાનું છે એટલે લાવવાનું જ છે. એટલે હું જાઉં છું રસોડામાં, તમે લઈ આવજો. ઉભો રે ભાવિન, પેલા અહીંયા આવ, મારી વાત સાંભળ. શું છે મમ્મી? હવે કેટલું મોડું થઈ ગયું. એક તો મારે ત્યાં થાકી ગયો હોય. હવે શું છે બોલો. હવે આજે આ તારી હવે મારી યારે બહુ ખરાબ વર્તન કર્યું છે. મનીષાએ હા, શું કર્યું એને? પેલા એને અહીં બોલાવ, એની સામે જ કહીશું. અરે પણ મમ્મી મને કયો ને, હું હમણાં એને કહી દઉં. ના ના, અહીંયા બોલાવે ને હું એની સામે જ કહીશ. મનીષા, અહીંયા આવતો. આવી ગયા તમે? અને મમ્મી, તમે હજી શાક લેવા ગયા નથી? મેં તમને કીધું જ તું. એ બધું જવા દે મનીષા, પણ મમ્મી એમ કહે છે કે તે મમ્મી યારે ખરાબ વર્તન કર્યું છે. ના, મેં કાંઈ એની સાથે ખરાબ વર્તન નથી કર્યું. એણે મારા હાથમાંથી મોબાઈલ લઈ લીધો અને એમ કીધું કે તમને કોઈ દી હવે મોબાઈલ નહીં મળે. એ મમ્મી, મેં જ એને કીધું હતું કે મમ્મીના હાથમાંથી મોબાઈલ લઈ લેજે. કેમ તે કીધું તું? હા. તો તે હું કામને કીધું તું એને કે મારા હાથમાંથી મોબાઈલ લઈ લે? એટલે તારો અંદર હાથ હતો ને. એ તમે બે એક થઈ ગયા અને મારે આ ઉંમરે કામ કરવાનું એમ ને? અને હમણાં તો એમય કહેતી હતી કે આમથી શાક લઈ આવો, દહીં લઈ આવો. કેટલું આખું છે, મારા પગ ન દુખે? તમારે ઈ જ જાણવું છે ને કે આ બધું હું કામ કીધું? હા, બતાવ મને, હું કામ કર્યું? અરે કાલે જે આપણે હોસ્પિટલ રિપોર્ટ કરાવવા ગયા હતા ને તમારા, તમે કેટલા દિવસથી કહેતા હતા કે તબિયત બરોબર નથી. એ રિપોર્ટમાં ડોક્ટર સાહેબે એમ કીધું છે કે આમને બહુ મોબાઈલનો ઉપયોગ ન કરવા દેતા, એમને આંખમાં પછી પ્રોબ્લેમ થશે અને થોડુંક ચાલવાનું કહેજો, નહીતર આ ઘૂંટણનો દુખાવો છે ને એ વધી જશે. મેં તમને કેટલી વાર ના પાડી હતી કે તમે મોબાઈલ એટલો બધો જોવામાં, તમે હાલવાનું રાખો. તમે પણ કાંઈ નહોતા કરતા અને બેઠા જ રહેતા હતા. અને ડોક્ટર સાહેબ એમ જ કીધું હતું કે આ ગાલી બેઠા રહે છે ને એના લીધે થઈને આ ઘૂંટણનો દુખાવો વધતો જશે અને પછી નહીં મટે. એટલા માટે મેં આ રીતે પછી કરવું પડ્યું મારે. અને એકેય વાત તમે માનતા નહોતા, એટલે પછી મેં મનીષાને કીધું હતું કે હું હમણાં જાઉં, પછી થોડીક વાર રહીને મમ્મી હાથમાંથી મોબાઈલ લઈ લેજે અને એને થોડુંક વસ્તુ લાવવાનું કહી દેજે, એટલે હાલવા જાય, બહારની હવા લાગે, કંઈક વાતાવરણમાં થોડુંક સારું લાગે એને. અને હાલવાથી એના પગનો દુખાવો ઓછો થાય, જેમ સાહેબે કીધું છે એમ. બાકી દવા તો આપણે લેવાની જ છે. અને ઉપરથી પાછું મેં તમને જે ચશ્મા કરાવી દીધા હતા એ તમે નહોતા પહેરતા, એટલે પછી આવું બધું કરવું પડ્યું મારે. મને માફ કરી દો. મને ખબર નહોતી કે તમે મારી હારા હાટું જ તે બધું કહો છો. અને હું હાલું તો મારા જ હારું છે, પગનો દુખાવો ઓછો થાય. પણ હવે મને સમજાણું. અને આ મને એમ થયું કે આ બધાયના ઘરમાં એવું કરે છે ને, મોટા આગળ કામ કરાવરાવે. એટલે મને એમ થયું કે તમે હવે મારી પાસે બધું કામ કરાવો છો. પણ મને ખબર પડી ગઈ કે તમે તો મારા હારા હાટું જ તે કહો છો. હમણાં હું જાઉં છું, બધું લઈ આવું, શાકભાજી ને બધું.